હારીજ લોહાણા સમાજની વાડી ખાતે સમરસતા એકતા રક્તદાન કેમ્પ યોજાયો। હારીજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હારીજના ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ મહેતા અનિલકુમાર છોટાલાલના સ્મરણાર્થે સમરસતા એકતા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। છેલ્લા 5 વર્ષથી પ્રતિક મહેતા અને જીગર મહેતા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં તમામ સમાજના યુવાનો, વડીલો, મહિલાઓ રક્તદાન કરે છે। હારીજ ખાતે છેલ્લા 5 વર્ષથી દર વર્ષે આયોજન કરવામાં આવે છે। કોમી એકતા ભાઈચારાના દ્રશ્યો જોવા મળ્યા હતા। મુસ્લિમ પરિવારો, લઘુમતી સમાજના યુવાનો, વડીલો દ્વારા પણ મોટી સંખ્યામાં રક્તદાન કરી કોમી એકતા અને ભાઈચારાનું ઉદાહરણ જોવા મળ્યું હતું। આ કાર્યક્રમમાં સમી સંખેશ્વર, હારીજ, રાધનપુર અને અન્ય જિલ્લામાંથી પણ દરેક સમાજમાંથી રક્તદાન દાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું। આજે આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર તથા હારીજ તાલુકાની અન્ય સંસ્થાના યુવાનો, વડીલો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। 1058 લોહીની બોટલો આ રક્તદાન કેમ્પની અંદર દાતાઓ થકી જમા થઈ હતી। પાટણ જિલ્લામાં થયેલા રક્તદાન કેમ્પમાં પ્રથમ રેકોર્ડ થવા પામ્યો છે। આપણે જોઈ રહ્યા છીએ ઠક્કર સમાજ પણ આ જોડાઈ અને રક્તદાન કરી લાવો લઈ રહ્યા છે। ભણીએ સાહેબને રક્તદાન કેમ્પની તમે શું કહેવા માંગો છો? રક્તદાન કેમ્પ જે છે એ માટે અનિલકુમાર છોટાલાલ મહેતા એમની સુવાસ આજે પણ પ્રસરી રહી છે અને પરમાત્માએ જે શક્તિ એમના પરિવારને, એમના પુત્રો જે આપી છે એ હજુ પણ આનાથી વધુ એ રહે અને ખરેખર આજનો યુગ જે છે ત્યાં સેવા ઘટતી રહી છે, ત્યારે આ પરિવારે એ ઉમદા સેવા કરીને હંમેશા અનિલ કાકાને જે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે એ માટે એમના પરિવારને સાથે સ્વર્ગસ્થ અનિલભાઈ મહેતા પરિવાર વતી આપનું અમે હારીજ ખાતે મહેતા પરિવાર તરફથી આજે સમરસતા એકતા બ્લડ બેંકનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ હારીજ શહેરની અંદર હારીજ શહેર તેમજ હારીજ અંકલેશ્વર તાલુકાના, રાધનપુર તાલુકા સુધીના, જે પાટણ તાલુકા સુધીના જે બધા દાતાઓ છે તો એ હાજરી આપવા આવ્યા છે, પોતે બ્લડ ડોનેશન કરી રહ્યા છે। આપણે જોઈ રહ્યા છીએ, કેમેરામેનને કહું કે બધા આપણી વચ્ચે ઉપસ્થિત રાકેશભાઈ પટેલ, ઇન્ડોસ્ટાર ક્રેડિટ મેનેજરના જરા સ્ટેજ પર આગળ આવવા માટે વિનંતી। એમનું સન્માન યજમાન પરિવાર તરફથી જીગરભાઈ મહેતા કરશે। રાકેશભાઈ પટેલ ખૂબ ખૂબ ધન્યવાદ, એમની ટીમ સાથે વધારે છે। રાકેશભાઈ પટેલનું સન્માન જીગરભાઈ મહેતા કરશે। રાકેશભાઈ પ્લીઝ। આપણે જોઈ રહ્યા છીએ હારીજ એમ કહેવા છે મોટા મોટું સમજતા એકતા રાકેશભાઈ પટેલનું સન્માન જીગરભાઈ મહેતા કરશે। દરેક સમાજો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે, દરેક સમાજ આની અંદર ભાગ લઈ અને દાતાઓ બ્લડ ડોનેશન કરી રહ્યા છે। નરેશ ઠાકર, લોકપ્રભાત ન્યૂઝ, હારીજ સમાજ પણ જોડાયા છે। સમાજને સાતમી વખત આપણે જોઈ રહ્યા છીએ કે 7મી વખત આ ભાઈ ગામ એકલવા આજે 75મી વખત રક્તદાન કરવા જઈ રહ્યો છું। જ્યારે જ્યારે સમાજને કંઈ પણ નાના મોટી જરૂરિયાત પડે ત્યારે આ કુટુંબ પણ ઘેરેલું છે, એ ઋણી છે, એ માટે થઈને આખો સમાજ અમે આવ્યા છીએ અને રક્તદાન કરવા જઈ રહ્યા છીએ। આપ યુવાનોને શું પ્રેરણા આપશો? યુવાનોને 100% રક્તદાન કરવું જ પડે। જો મારે 59 વર્ષની ઉંમર એનું 75મી વખત રક્તદાન કરતો હોય તો યુવાનને કેમ ના કરવું? યુવાનને ફરજિયાત કરવું પડે।